નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે. અંકલેશ્વરના બાકરોલ ગામે રામનગર વિસ્તારમાં આવેલી અવાવરૂ જગ્યા પર પ્લાસ્ટિકના કચરાના ઢગલામાંથી અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરના બાકરોલ ગામે રામનગર વિસ્તારમાં આવેલી અવાવરૂ જગ્યા પર પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં સ્ક્રેપના વેપારીએ ગેરકાયદેસર રીતે કચરો સળગાવ્યો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ પાનોલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાતા થોડીવાર માટે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ બનાવને પગલે જીપીસીબીની ટીમ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રદૂષણ ફેલાવવાના મુદ્દે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.